તમને નહીં રે મને જ્યારે રે જગોની ગુરુ મારી ગોદારી રે ગુરુ મારા મોડી રે બેટા રે
હા બેન જો ઉસ્તાદ एक तारीख से रे काया ले जो लाग सीरे एक तारी मुगोरी माया ले जमना लोट सीरे दादर ले जो रे हंगाती दादर ले जो रे हंगा ओ दादर ले जो रे हंगाती दादर ले जो रे हंगा सरगनिया बार मोरी रे तार सरगनिया बार मोरी रे सीरे काया ले जो लाग सीरे मन काम गोली माया ले जमना लोट सीरे डोरे जगमग जोरे बादलरी ओ ए बड़ी जमनी जोवे तारी जादमने नहीं रे मने जाने जोरे संगाती जाने जोरे संगा लूटाने जोरे हंगाती लूटाने जोरे हंगा सरगन
गोरी माया रे जमनानो ढोलिया जोरे हंगाती ढोलिया जोरे हंगा सरगनिया में आयो यरी रे एक लाल सरगनिया में आयो यरी रे जीवना जतन हरिना भजन करो एक क्षण का सिरे काया ने जोरो राग सिरे जे काली मुंगोली माया ने जमनानो सिरे जे Gana
નરેશભાઈ ચાલો હલ 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 જી જી ઈકો સુર ના સાધુ 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 હલ 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 ઓ હલ હલ એક રાજા ભરતની અને ગોપીચંદ રાજાને એક ફરમાઈશ છે અમારા ઈશ્વરભાઈ અને ચમનભાઈ નરેશભાઈ રાઠોડ જોરક ઉતાર માવરો કશું આજે કદાચ 15 વર્ષના દીકરા બે અવસાન થઈ ગયા હોય જયેશભાઈ બેન્જો માસ્ટર જ્યાં ત્યાંથી હાજર થાય વિનોદ જરાક ઉપર લેતો જરાક ઉપર લઈ જાઓ ફોકસ કરું ગાવ વાળો ફોકસ ગાવ વાળો સાઉન્ડ થોડુંક સાદું કરવા ગયો તો એક બે વાર્તા કરીએ તેમાંથી બે જાડ આવી જો કેવી હશે કેવી નહીં આમાં મને કોઈ દિહાવતી કે ધરાવીને ધાનનો નીપજે અને કુળવીને માળુનો હોય ઓઠાગર જેલ જખરો નીપજે કે જેની માં હોથલ પદમણી હોય સાહેબ જેમ હારી ધરતી વગર હારું અનાજ નો પાકે નરેશભાઈ ધોનીભાઈ જેમ સારી ધરતી વગર સારું અનાજ નો પાકે એમ સારી જણેતા વગર હારા દીકરા નો થાય સમીરભાઈ કદાચ આ ધરતીની માલિકો મારે તમને વાત કરવી છે કે મેં પેલા કીધું હતું કે માનવ જાણે હું કરું અને કરતલ દુજો કોઈ આ તો આદરા તારા અધવચ રહે મારો હરી કરીશ હોય ભગવાનના મનમાં કઈક અલગ ધારેલી હોય ને હું તમે કઈક અલગ ધારીને બેઠા હોય સાહેબ ये बात चालू रख સાંભળજો બાપ જગતના ચોકની માલિકો જે માણસ સતના માર્ગે આલે જે માણસ ધર્મના માર્ગે આલે એને ભોગવવું પડે અને ભોગવવું પડે
જેટલા કદાચ ધૂળા છે અમારો કવિ કાગ એમ કે જ સંતો નો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. સાધુનો સ્વભાવ તો માના ખોળા જેવો છે સાહેબ. જેટલી 6 મહિનાના બાળકને કદાચ માના ખોળાની માલિક પર મજા આવે નરેશભાઈ, એવી કોઈ સાધુના સાનિધ્યમાં વયા જવાનું તો આવી જ મોજ આવે. એને સાધુ કહેવાય સાહેબ. અને માળાને સુધારે ને એનું નામ સાધુ કહેવાય. સોની માથે જ્ઞાનનું મીંડું ચડાવે એને સંત કહેવાય, બાકી બગાડે એને તો બાવા કહેવાય સાહેબ. હવે જે મારે એક પ્રસંગ કેવો છે, તમને મજા આવશે બધાને. જયેશભાઈ આવી ગયા ને? એટલે એકાદું ભજન લઈને આપણે સંતવાણીના કાર્યક્રમનો વિરામ આપીએ. રાજા ભરતરીનો મને ફરમાઈશ લઈ લઉં. એક મેળ કરી નાખો એટલે આપણે પૂરું કરી નાખીએ. હલ 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 આ બધું છે ને મેળ કરવો પડે. ઘણા મને એમ કે શૈલેષભાઈ મેળ ઘરે કરીને આવતા હોય તો મેં કીધું મારા ઘરે મેળ નથી એટલે બહાર નીકળી ગયા. રાજા ગોપીચંદ ના ભજન ની અમારે ચમરભાઈ ફરમાઈશ એટલે એક લઈ લો. અમારા તબલાવાળા સમીરભાઈ ત્યાં હોય ને ત્યાં આવે તમારે ભજન જે લેવું જોઈએ. મેં કીધું ધરાવીને ધાન નીપજે અને ખોડવીને માળું ન હોય. ઓઠાગર જેહલ જકરો નીપજે કે જેની માં ઓથલ પદમની હોય. ભલામણા જેની માં એવી હોય એના સંતાન એવા થાય. નગર એક બેને છે ને જમનભાઈ 32 વાર શોલે ફિલ્મ જોયું. શોલે અને છોકરો જન્મતા હોય તેમ કીધું કાલિયા તેરા ક્યાં હોગા ઈ કે. એ તો હું કાયમ ને માટે કહું છું, ભલામણા કુવામાં હોય તો હવેડામાં આવે ને સાહેબ. કદાચ માવતરની માલિકો સંસ્કાર હોય તો છોકરામાં આવે. મારો કહેવાનો મતલબ એ છે કે મારે રાજા ભરતરી અને ગોપીચંદ નું ભજન જે સંભળાવવું છે. એક છેલ્લું ભજન ને પછી સંતવાણી વિરામ આપીએ આપણે. કારણ કે રાજા ભરતરી અને ગોપીચંદ સાહેબ આ દેશ કેવો છે. શબ્દી એક શોધોન સંહિતા નીકળે. જે ચાર કાઢી શબ્દી એક શોધોન સંહિતા નીકળે અને કુવો જ્યાં ખોદું તો સરિતા નીકળે. અલગ તાસીર છે આ દેશની ધરતીની કહે તો મહાભારત વાવો અને ગીતા. હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. ઘણા રાવણો અહીંથી બીતા બીતા નીકળે અને હજી જો જનક જેવો આવી અને આ ધરતીમાં હળ હાકે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે. એ ધરતી અમારા સમીરભાઈ આવો સ્ટેજ ઉપર આવો. આપણે એક ભજન લેવાનું ખાલી.
હસતા જા જીઓ જીઓ એક મારા રાજા ભરતરી ગોપીચંદ નું ભજન સંભળાવું સાહેબ જો એટલા માટે કારણ કે રાજા ભરતરી અને ગોપીચંદ સાહેબ 92 લાખ માળો મૂકીને નીકળી ગયા સાહેબ આ દેશ છે ને ચમનભાઈ કોઈ કરોડપતિ ને નમન ન કરે હો આ કોઈ પૈસા વાળા ને પૂજે એવી આ ધરતી નથી નરેશભાઈ પણ જેની પાસે કદાચ કાંઈ ન હોય અને મારા હરિના નામ ઉપર આમ જો કદાચ 92 લાખ માળવાના ઠોકર મારી નીકળી જાય ને એ રાજા ભરતરી અને ગોપીચંદ ને પૂજવા વાળી આ પ્રદેશ છે શું આ ધરતીની મજા છે સાહેબ શબ્દના મારા મરી ગયા શબ્દને છોડી દીધા રાજ શબ્દના મારા મરી ગયા અને શબ્દે છોડી દીધા રાજ પણ જેણે જેણે શબ્દને વિચાર્યા એના સુધરી ગયા કાજ સાહેબ સાઉન્ડડા ભાઈ થોડો કીકો આપી દીધો સાઉન્ડ હલ હલ ઈ બાબુ હલ 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 શબ્દના મારા મરી ગયા શબ્દે છોડ્યા રાજ જેણે જેણે શબ્દને વિચાર્યા એના સુધરી ગયા કાજ राम किसी को मारे नहीं राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है मेरो राम लोग अपने आप मर जावता है कर कर पूरे काम માટે રાજા ગોપીચંદ જી નાવા બેઠો સાહેબ હોનલા એ અટકડી રૂપલા કાગસુદી बालो ए जोगी नाबान बैठो रे
ભરતરી આજે ભાઈ રાજા ગોપીચંદ ની માં મેનાવતી ગોપીચંદ ને એમ કે હે બેટા આવી કાયા તારા બાપની હતી, તારા બાપની કાયાના મોડ તું આવ્યા અને તેથી દીકરો માને એમ કે માં મારો ભગવો એક લેવો અને માં શું કહે છે કારણ કે આવી કાયા તારા બાપની હતી અને 13મે વર્ષે તમે ભેગ લેજો અને દીકરો એમ કે માં આયા કાલ હવારની કોની ખબર નથી, તમે 12 વર્ષની શું વાત કરો છો? હે કે આયા કદાચ કાલ હવારની ખબર નથી અને તમે 12 વર્ષની શું વાત કરો સાહેબ? કડી પડી ખબર નહીં કરે કલકી બાદ આ તો જીવ માથે જમણા ફરે જેમ કેસર માથે વાલ સાહેબ. શું કીધું? કહો રે માતાજી અમે કાશીએ
યશ જાજે પરદેશ જાજે પણ એક બેન ને આગળ ન જાતો કારણ કદાચ બેન તારો ભગો ભેગ જોઈને તો બેનની આંખમાં આંબુડા નહીં હમાય આમોલિયાની ડાળે આગે સરોવરની પાળે જોગીડાની જવાતું રે કહો રે મામીજી તમને વિરોજી બતાવો પોતાના ભાઈને એમ કે ભાઈ કહો રે વિરાજ તમને લાજ રે અપાવજો અન કહો તો અપાવું પાછા તારા પાછ રે દીકરો હું કે રાજ રે નો જોઈ બેટી મારે પાછ રે નો જોઈ લો મારા ઘર મેં લખો રે ભગવો વાહ મળી જાવો એક દાડ આમો ગામોનો મન ખોમલીને જાઓ સદગુરુ ભગવાન की जय स्वर्गवासी आत्मा की जय प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव हर बुआ
અને બે ત્રણ ભજન બોલાવો ને યાર